પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 14મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. ઈસુના પૂજ્ય હૃદયનો પર્વ ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. માથીનો ગ્રંથ 11મો અધ્યાય 25થી 30મી કલમ સુધી. એ વખતે ઈસુ બોલી ઉઠ્યા, હે પિતા, સમસ્ત સૃષ્ટિના માલિક, આ બધી વાતો તડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી, એ માટે હું તારી સ્તુતિ કરું છું. સાચી જ પિતાજી, તને એ જ રૂચ્યું. મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરું ઓળખતું નથી. તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો જાણતો નથી. ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી દૂસરી ઉઠાવો, મારા શિષ્ય થાવો, કારણ હું હૃદયનો રાંગ અને નમ્ર છું અને તમારા જીવને શાતા વળશે. વળી મારી દૂસરી ઉઠાવમાં સહેલી છે અને મારો બોજો હળવો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, કુદરતની ભાષા સમજી જઈએ, માણસોની ભાષાની જરૂર જ નથી. હૃદયની ભાષા સમજી જઈએ તો માણસો માટે બીજી કોઈ ભાષાની જરૂર નથી. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજે ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવીએ છીએ. આદિ ખ્રિસ્તીઓ પ્રભુ ઈસુની પીડા, દુઃખ, મરણ માટે વધારે મુખ્ય આપતા હતા, કારણ એમના બલિદાન દ્વારા, બલિદાનના લીધે આપણે પુણ્યશાળી ઠરીએ છીએ. અને એમનું બલિદાન એના લીધે છે, માનવજાત ઉપરના પ્રેમના લીધે છે. ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પ્રાપ્ત કરે. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, હૃદય એ પ્રેમનું સ્થાન છે. હૃદય એ લાગણીઓનું સ્થાન છે. અને જે દિવસ ભાલાથી એ હૃદય વિંધાયેલો હતો, ત્યારથી આ પૂજ્ય હૃદયની ભક્તિ શરૂ થઈ એમ કહી શકાય. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, ઇતિહાસમાં 1673માંથી 1675 સુધી પ્રભુ ઈસુ સિસ્ટર માર્ગરેટને દર્શન આપી ફરી એમનો જે પ્રેમ હોય, એ કરુણા હોય, એ દયા હોય, એ વ્યક્ત કર્યું હતું. સંત ફૌસ્ટીનાએ પણ કહ્યું હતું કે જેવી રીતે એમને પ્રેમની જ્વાળા કે માનવજાત માટે એ આપે છે, અપેક્ષા રાખે છે આખી માનવજાત માટે, પણ એટલું તો પ્રેમ એમને મળતું નથી એમ કરીને કહ્યું હતું. અને ત્યાર પછી એ ભક્તિ પર્શિયા, ચાઇના, સિરિયા, કેનેડા, USA અને ઘણા બધા દેશોમાં આ ભક્તિ ફેલાઈ ગઈ હતી. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવતા આપણે જાણી લઈએ પ્રેમ એટલે એ શું છે. સાચો પ્રેમ એ શું છે? સાચો પ્રેમ એટલે એ નિસ્વાર્થ અને બીજાની ભલા માટે જીવનનો ત્યાગ કરવો, એ સાચો પ્રેમ કહેવાય છે. અને પ્રભુ ઈસુ માનવજાત માટે જીવન આપવા માટે, ભરપટે જીવન આપવા માટે એમનું જીવન બલિદાન આપ્યું હતું. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ એ પ્રેમ સ્વરૂપ છે. અને પ્રભુ પોતે માનવજાત ઉપર કેટલો બધો પ્રેમ રાખે છે એમ કરીને વધસ્તંભ ઉપર પોતાનો હાથ ઊંચા કરી બતાવ્યો, આટલો બધો પ્રેમ રાખે છે. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પોતે કહ્યું હતું કે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે, એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે. પ્રેમમાં બિલકુલ સ્વાર્થ ના કહેવાય. પ્રેમ સંપૂર્ણથી બીજાના ભલા માટે હોય. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જેવી રીતે ઈશ્વર પોતે માનવજાત ઉપરના પ્રેમને લીધે માનવ બન્યા અને ઈશ્વરને માણસ ઉપર એટલો પ્રેમ હતો, માણસને પોતાના પ્રતિમૂર્તિ રૂપે બનાયા અને ત્યાર પછી ઇસરાયેલ લોકોને પસંદ કરે છે. એટલા માટે
ઇઝરાયલ દ્વારા આખી દુનિયાને ખબર પડે કે માનવ જાત ઉપર એ કેટલો બધો પ્રેમ રાખે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભ પર હતા અને જ્યારે એમના હૃદયમાં છાતી પર ભાલાથી વિંધાવવામાં આવ્યું હતું, ત્યારે લોહી અને પાણી નીકળ્યું હતું. લોહી એટલે જીવન છે. લોહી વગર જીવન ના હોઈ શકે. અને એવી રીતે પાણી એ શુદ્ધ છે. બાપ્તિસ્મા દ્વારા આપણે પ્રભુના સંતાન બનીએ છીએ અને પવિત્ર બનીએ છીએ એ બતાવે છે. એટલે આ તહેવાર ઉજવતા આપણે પણ જેમ પ્રભુ આપણા પર પ્રેમ રાખે છે એમ આપણે પણ બીજા ઉપર પ્રેમ રાખીએ. પ્રભુ પોતે યોહાનના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 34મી કલમમાં કહે છે, જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે. દુનિયા તો જાણશે કે તમે મારા શિષ્ય છો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, કોરિન્થના ધર્મસભા લખતા સંત પૌલ 13મો અધ્યાયમાં 13મી કલમમાં કહે છે, શ્રદ્ધા, આશા અને પ્રેમ એ 3 અમર છે અને એ બધામાં ત્રણેયમાં સૌથી શ્રેષ્ઠ એ પ્રેમ છે. એટલે આ તહેવાર પ્રેમનો તહેવાર હોય. આપણને પણ પ્રભુ ઈસુનો પ્રેમનો અનુભવ થયા છે અને આપણે પણ બીજા ઉપર હંમેશા પ્રેમ બતાવીએ અને એવી રીતે પ્રભુના સંતાન તરીકે પુરવાર આપીએ. હેપી ફીસ્ટ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ફીસ્ટ.